બોલો સદગુરુ દેવની. सदगुरु में तेरो अपराधी बालको हेलाओ मुझ पर महेर खामी हो ते वाली राख छेड़जो हे बापा प्रगटाओ अंतर लेर प्रगटे तो लावो मळे हरिरस हो आवास तीर मार जो सोहम गुणातीत नो हे बापा उतरी जाया रमपा व्यापार की दो हरि नाम नो राख्या गुरु रूपी दलाल माल ओहरायो यमने सुगम ने होंघो करी हे बापा जगमा की धान्या गुरु नावे हुसली सहज मावी भवसागर पार मारी होडी ने कशु नड्या नहीं हे बापा सदगुरु गुरु महिमा नो पार केम लहू था क्या वेद सरस्वती शिव सनकादिक जेवा मुनि हे बापा लह नहीं गुरु गम भे माटे गोविंद थी पण गुण गुरु ना अधिक सदगुरु करुणा निदान तन मन धन अर्पी कहू मेहता नरसी करे छे प्रणाम जय अखंड हे उगाराम जैने जाधारी हे प्रभु जैने जाधारी प्रीतम प्राण आधारा प्रीतम प्राण आधारा कृपा करी भारी प्रभु जैने जाधारी सरल स्वभाव हे स्वामी शस्त्र भुजधारी हे प्रभु शस्त्र भुजधारी ज्ञान वैराग विवेके ज्ञान वैराग विवेके विचार कर भारी हे प्रभु जय ने जाधारी पूर्णानंद पुरुषोत्तम पूर्ण उपकारी प्रभु पूर्ण उपकारी प्रपंच प्रेमे प्रजाली प्रपंच प्रेमे प्रजाली प्रीत करी भारी हे प्रभु जय ने जाधारी नित्य तुम्हारा सेवक चरण ग्रहो वारी हे प्रभु चरण ग्रहो तारी राखो तम चरण मा राखो तम चरण मा
અનહદ ઉપકારી એ પ્રભુ જઈને જાધારી હે ગત ગંગા મળ્યા જ ગુરુ પૂજન ધારી હે રામા ગુરુ પૂજન ધારી સર્વે સંગે દાસ લાભુ સર્વે સંગે દાસ લાભુ લેજો ઉગારી એ પ્રભુ જઈને જાધારી જય અખંડ હે ઉગારામ જઈને જાધારી એ પ્રભુ જઈને જાધારી હે ગુણપતિ ગુણના ભંડાર તમને વંદન વારંવાર જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર એ જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર હે ગુણપતિ ગુણના ભંડાર તમને વંદન વારંવાર જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર એ જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર અદમય ધારણ નામ તમારું સ્મરણ કરતા લાગે છે પ્યારું અદમય ધારણ નામ તમારું સ્મરણ કરતા લાગે છે પ્યારું હે મંગલ મૂર્તિ હે ગુરુ સ્વરૂપ સો દર્શન વારંવાર જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર એ જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર હે ગુણપતિ ગુણના ભંડાર તમને વંદન વારંવાર જય પાપીને તમે પલમાં તાર્યા કુમાર્ગે વાલા જાતા વાળ્યા પાપીને તમે પલમાં તાર્યા કુમાર્ગે વાલા જાતા વાળ્યા હે સંસાર સાગર માંથી ઉગાર્યા જરા નો લાગી વાર જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર એ જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર હે ગુણપતિ ગુણના ભંડાર તમને વંદન વારંવાર ગુણપતિ ગુણના ભંડાર જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર અપરંપાર પ્રભુ ગુના મારા કાયમ વંદુ ચરણ તમારા
અપરમ પાર પ્રભુ ગુના મારા કાયમ વંદુ ચરણ તમારા હે ગુનાહ મારા માફ કરો ને દયા કરો ને મારા નાથ જય ગુણપતિ ગુણના ભંડાર જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર ગુણપતિ ગુણના ભંડાર તમને વંદન વારંવાર જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર મેં બાલક યા અબુદ્ધ જ્ઞાની શરણાગત શું માની લેજો મેં બાલક યા અબુદ્ધ જ્ઞાની શરણાગત શું માની લેજો હે ઉમેશ્વર સદગુરુ દેવ હમારા રતનની લેજો ને હંભાળ ગુણપતિ ગુણના ભંડાર હે જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર ગુણપતિ ગુણના ભંડાર તમને વંદન વારંવાર જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર જય ગુરુ ગુણપતિ ગુણના ભંડાર યુગાંતરોથી મહાપુરુષોએ જે શબ્દની ટંકચાળ પાડી છે એ શબ્દ ઉપર શબ્દ પડે છે. શબ્દ હે ઢગઢેરિયા. જ્યાં તમે બેઠા છો ત્યાં મૌન થઈ જે શબ્દની ટંકશાળ પડી રહી છે, તમારા શ્વાસોચ્છ્વાસની ટંકશાળ પડી રહી છે, એને જ જગતમાં ઈ સ્વર કહેવામાં આવેલું છે. બાબા અમુક સમય આપણી જ્યાં સુધી કમાઈ ન હોય ત્યાં સુધી આપણે કદાચ ન માની શકીએ, પણ એકવાર જ્યારે માન્યતામાં આવી જાય ત્યારે એને એમ પોતાના અંદરથી ઉર્જા આવી જાય, અંદરથી હાસ્ય થઈ જાય કે ઓહો, જેને હું ગોતતો હતો ઈ તો મારી પાંચ છે. મોહે તું ક્યાં ઢૂંઢે બંદા, મેં તો તેરી પાંચ મેં. પણ જ્યાં સુધી અંદરનો અવાજ ન આવે, અંદરની ઉર્જા ન આવે, અંદરનો જાગૃતિ ન આવે, ત્યાં સુધી ગમે એટલી બાહિરની કોઈ પણ ભક્તિ કરો બાપા, એનો અંતરિક મુખ ન થાય. હા, બાહિરની બધી જ ભક્તિ છે, નવધા ભક્તિ, એ જેમ છે તેમ પીડિયર છે. એની ઉર્જા ધીરે 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 તમારા અંતરિકમાં આવે ને બાપા, ત્યારે આપોઆપ આપને જ આપણે થાય ઓહો, ગજબ કરી દીધો મારા નાથે, ગજબ કર્યો. જેને હું ગોતતો હતો, જેની પૂજા કરતો હતો, જેની આવે છે, એ તો મારા ઘટની અંદર, ભીતરની અંદર આ તત્વ સ્વરૂપે બિરાજમાન છે. હે મારા નાથ, હે સદગુરુ પરમાત્મા, જેને હું ગોતતો હતો એ મારી છે. जिसने तू जाती है जंगल में ढूंढने वही तेरे पास में, वही अष्ट पहर में वही है वेद का कहना, सोहम 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 सदा बोल रही मैना. દરેક મહાપુરુષોએ બાપા આ જ વાત કરી છે. પણ જ્યારે આપણી કમાઈ, જ્યારે આપણી ઉર્જા એ શબ્દની આરે જ્યારે સંટ લે છે ત્યારે થાય છે બાપા. ગયેલા પુરુષો છે, આપણે મહાપુરુષો થયા છે, એ બધાની શબ્દની ટંકશાળ, એ ટંકશાળ જ્યારે અંદરની ભીતરની અંદર જ્યારે અવાજ કરે ને બાપા, ત્યારે આપને એમ થાય પોતે પોતે દાંત કાઢવા મળે કે હાલે જે સ્વરૂપની અંદર હું ભાન કરવા માંગતો હતો, યુગાંતરથી કરતા હતા, એ સ્વરૂપની અંદર આજ
મને મારા ઘટની અંદર મારા સદગુરુ પરમાત્માએ મને બતાવી દીધો. એટલે વ્યાપક રૂપે સકલ લોકમાં સૌને વંદે, નિંદા કરેની કેની વાંચ કાચ મન નિચ્ચળ રાખે, ધન ધન જનની જેણી, વૈષ્ણવ વજન જેને કહીએ જે પીડ પડાઈ જાણે છે. વૈષ્ણવ આપણે એને કહેવામાં આવે છે જે 20 ને 9 29 નો જેને ભાસ કર્યો છે એ હાસો વૈષ્ણવ. પછી કદાચ એને ચાંદલો કર્યો હોય તો ભલે, ન કર્યો હોય તો ભલે, પણ આ જેને 29 ની બાન થઈ 20 ને 9, એટલે જ આપણા વીરદાસ બાપા આપણા આ સમાજના અંદર થયા છે. એને કહી દીધું કે અનંત કરોડ વિષ્ણુ કહાવે, સોઈ મુદ્રા કો ધ્યાન લગાવે, ઓહંગ મુદ્રા સોહમ કહાવે, અખંડ ધૂન કોઈ દે નિંદ્રા નો આવે, પીર પેગંબર સભી દેવા કરતા થા મુદ્રાની સેવા, બ્રહ્મા વિષ્ણુ ગોરખ જ્ઞાની સોઈ મુદ્રા કો ધ્યાની. અભી અભી અત્યારે પણ આ મુદ્રાની સેવા કરે, આ મુદ્રાનું જાપ કરે તો સહેજે ઘર અને મુક્તિ પાવે. જે તમારા અંતરિક્ષની અંદર, જે ભીતરની અંદર ગાજી રહેલો છે, બાહિરની કોઈ પૂજા પાઠને કાંઈ ગલત નથી સમજવાનું, ગલત કરવાનું પણ નથી, પણ સહેજે 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 એ અંતર્મુખ થાય એટલે એને એમ થાય ઓ હોય આ તો દેહ દેવળમાં એક દેવને દેખ્યા, અખંડ એક ઉપકારા, એ મૂર્તિમાં મતીને મૂર્તિ દેખી, જ્યારે છે એ સદગુરુ મારા પ્યારા જે પલ પલ આવે મારી પાસ. પણ જ્યારે જે ભક્તિની અંદર જ્યારે રસ મળવા મળે ને બાપા, આ બાજુ દાદા રામદેવજી, હરભુજી, હરજી ભાટી, વિરમદેવ, નેતલદેવ, બીજા ઘણા આજુબાજુમાં એ આ બાજી રમતા હતા. આ બાજી રમતા હતા એટલે આપણી બેલામાં એમ કહેવામાં આવે છે કે સોપાટ રમતા હતા. સોપાટ રમતા હતા, અરસપરસ પાસા ફેંકતા હતા. અરસપરસ પાસા એટલે શબ્દ સ્વરૂપે પાસા ફેંકતા હતા. એમાં આમ કરી જમણા હાથમાં આમ કરી અને દાદા રામદેવજી ઉભા રહી ગયા. હરભુજી કહે છે એલા ભાઈ એલા તું આ પાસા તો ફેંક. અને આ બાજુ જ્યાં વાણિયો માલ કમાવા ગયો તો, ધન કમાવા ગયો તો, એ વાણમાં બેઠો. જેને જેને ધન કમાવાના અને ધન વધી જાય એટલે હલેસા આવવા મળે બાપા. જે ધન કમાય છે એ તો ઠીક છે, પણ એ ધન જ્યારે વધી જાય ને બાપા, ધનનો જ્યારે સંગ્રહ કરે ને એટલે મનના તરંગો ઉડવા મળે. એ વાણની અંદર વાણીઓ અને બીજા ખલાસીઓ ઘણા હતા, અને ખલાસીએ એકવાર કહી દીધું કે હવે આ વાણ બહાર નહીં નીકળે, હવે આ વાણ બહાર નીકળે. હવે જેના જેના ઈષ્ટદેવ હોય એ સંભાળવા મળો, જો કદાચ આ વાણ બહાર નીકળે, બાકી માર નીકળવાનો હવે કોઈ પ્રયાસ નથી. તો બધા ઘણા બેઠા હતા વાણમાં. એ બધા હે નકળંગી નેજાધારી, હે મહાપુરુષ, હે રામદેવજી, એ ફલાણા દેવ એ કરવા મળ્યો. ત્યારે વાણિયાને ખબર પડી કે ઓહો, જેને મને મોકલ્યો તો ધન કમાવે એને જ હું ભૂલી ગયો, જેને મને મોકલ્યો હતો એને હું આજ ભૂલી ગયો. ધીરે 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 દાદા રામદેવ અહીંયા કીધું એ ભાઈ પાસા તો ફેંક. અને ઓલા પણ આરાધ વાણિયાએ માંડ્યો. મહારાજ હારતા મારતા મારતા અહીંથી ફટ દઈને ખેંચો 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 એમ 3 વાર કીધું. એટલે જરબુજીએ કીધું પણ હું ખેંચવાનું ખેંચો, હું ખેંચો ખેંચો કરેલા પાસા તો નાખ. જે શબ્દ સ્વરૂપે જે દાદા રામદેવજી બોલતા હતા એ શબ્દ પાસા એટલે શબ્દ મેળતા હતા, એ શબ્દ ઉભો રહી ગયો. અને આમ જ્યાં ઘા કર્યો ત્યાં સખલા અને મોતીડા અને રેતીનો કોઈ પાર નહીં. આમ જોવે અજબ થઈ ગયા કે હા કઈ ખેંચે આ કરે છે, પણ મોઢામાંથી બોલતો ખરો. કે હું કહું તો તમે માનો નહીં, અને મારું કઈ કહેવાનું નથી. હમણાં વાણી કહે માલ હોતી વાણ કાંઠે પગી ગયું, અને જઈ અને આ જે બેરખો હતો પહેરવાનો બેરખો દાદા રામદેવજીને આપ્યો કે હે મારા નાથ, મને અંદરથી કપટ થઈ ગયો કે આ હું આવા કરોડો રૂપિયા કિંમતીનો આ બેરખો હું લઈ જાય, પણ એ બેરખો જ આ કાણું પડ્યું હતું ને આ ગોઠવાઈ ગયેલો. આ જ્યાં વાત કરીને આ વાત કરી હરભુજીના ઉર્જાવા કોઈ પાર નહીં, અને લાંબો લય થઈ ગયો. હે મારા નાથ, હે સદગુરુ પરમાત્મા, હે દાદા રામદેવજી, આ વાત મને કરો. તારી વાત સાચી છે, પણ ભાઈ અત્યારે તને ઉમળકો આવ્યો છે, અત્યારે તને ઉભરો આવ્યો છે. આવો ને આવો ભાવ કાયમ ને માટે તું રાખીશ તો તને હું આપ્યા વિના નહીં જાઉં. નેતલ દે
વિરમદેવ હરજી ભાટી કહે છે કે હા વાત સાચી છે. જ્યારે જ્યારે લક્ષ્મણ સજાઈને તૈયાર થયા એટલે સીતાજી કીધું કે આ ઠાઠાર કેનો કર્યો છે? તો કે ઠાઠાર મારા બાપને પૂછો, મારા ભાઈને પૂછો, આ ઠાઠાર એનો છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ હોઈ ધર્મ કા નિજારા, હોઈ મેરે રામ સુનતા હે. મારી માં, મારા ભગવાન રામને ખબર છે આ પંથની. એવા લક્ષ્મણ રે પૂછે રે સીતા બાંધવા, કહો અમને વડા ધર્મની વાત. ભગવાન રામે કહી દીધું કે દાસી પાત્ર કેવું હશે, કેમ હશે, કેમ? એટલે તરત જ કહી દીધું છે વસ્તુ છે મોટી, પાત્ર છે છોટા, ઠામ વિના નહીં ઠેરાય, પાકો પારો પરી બ્રહ્મનો હે. સીતાજી જીરવો નહીં જીરવાય. આજ જન્મે તો હું એ દેવી વાત નહીં કરી શકું. આવતા જન્મ કૃષ્ણ અવતારમાં તમે રૂક્ષ્મણી હતો ત્યારે હું તમને આ સંગે મંગે આ પંથને આપીશ. પાછું વિસર્જન થઈ ગયું, પાછો આવ્યો અને 3 પેઢીનું આતરું માર્યું, 3 જન્મનું આતરું માર્યું. અને જ્યારે જ્યારે તમે નેતલ હશો ત્યારે હું તમને નેત્ર આપીશ, અને નેત્ર આપી એટલે નેતંગે તમારું નામ રહેશે. ત્યારે આ સંગે મંગે મહાધર્મની વાત કરશે. એ હરભુજી આવીને આવી ભાવના, આવીને આવી વાત રાખજો, ને આવો આવા વિચારો અને આનો આ સત્સંગ ધારામાં રહેજો, તો હું તમને દીધા વિના નહીં જાઉં. પડદો પડી ગયો. 5 વર્ષ, 10 વર્ષ, 18 વર્ષ વહી ગયા. અંદરથી દાદા રામજીજીને એમ થાય છે કે ભાઈ હવે માંગણી કરે છે કે નહીં, ભાઈ હવે માંગણી કરે છે. કારણ કે બે હરખા ઉંમરના હતા. બેડકી ગઢના ગામના હતા, બાજુના રાજના, પોતાના માસીના દીકરા. અહીંયા સમય આવવા મળ્યો, હરભુજી વાત કરતા નથી, કાંઈ માંગણી કરતા નથી. સત્સંગ ધારાની અરસપરસ આવે, મળવા આવી જાય, ક્યારેક એને રમત રમ્યું હોય તો રમવા આવી જાય, પણ વાત કરતા નથી. સમય આવી ગયો દાદા રામજીની સમાધિની તૈયારી કરવાની. તો અગાઉ પોતાએ એક પત્ર લખ્યો છે, એક વાયક લખ્યું છે કે 9 નિશાન 10 દીદારા, પડદા પોષ થશે 10 દી, અને 11 હે હરભુજી અભય પદ પામીશ. હે હરભુજી જ્યાં હોય ત્યાંથી વેલા હાર આવી જાજે. પત્ર તો બેડકી ગઢ પગી ગયો. આ બાજુ દાદા રામદેવજી તૈયારી કરી. તૈયારી કરતા 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 બધાને વાત કરી દીધી કે મેં જે તમને આપ્યું છે એમાં ભરોસો રાખજો. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આવે તોય મારી સમાધિને કોઈ અડતા નહીં, કોઈ ખોલતા નહીં, કોઈ ખોદતા નહીં. ઢોલ નગારા શરણાઈથી ગાજતે ગાજતે જ્યાં સમાધિ લેવાની હતી એ સ્થળ નક્કી કરવા ગયા. આખા ગામમાં સુર શરણાઈના ઢોલ નગારાના વાગે છે. વટે માર્ગું જાય છે, ડાલી જ્યાં વાસડા સારે છે ત્યાં જઈને કીધું કે એલા ગામમાં કાંઈ શું છે, ઉત્સવ છે કાંઈ? અરે ડાલી તારા ઘરની જ વાત છે, તું ભૂલી ગઈ? અરે મને પણ ખબર નથી કે આજ દાદા રામદેવજી સમાધિ વંશ થાય છે, એની આજ નિશાન દેવા માટે સમાધિની નક્કી કરવા માટે થાય કે વાત ન હોય કઈ. હા, બે હાથ જોડી ને વાસડું ને પગે લાગ્યા કે હે દેવ, હવે તમે આ રામા સરોવરની અંદર પાણી પી અને તમારી રીતે તમે જાજો. મારે હવે છેલ્લી વિદાય છે ને મારે દાદા રામદેવજી હારે જવાનો સમય આવી ગયો છે. તમારો રખોપો મારો દાદા રામદેવજી કરજે, વાસડું તમે મુજાતા નહીં. મારે છેલ્લે મારો તમારો શેડો ફાટી. અને જે હળિયું કાઢી છે, દોડી છે, એવા રોકી દો રામા પીરને. હે અજમલ રાજા, હે વીર વિરમદેવ, હે હરજી ભાટી, ઘડીક લગામ વાંચી રાખીને ત્યાં હું આવી જાઉં. અને અહીંયા બરોબર સમાધિ ખોદવાની અંત આવી ગયો, છેલ્લો સમય, છેલ્લી તિકમનું જ્યારે માર્યું છે ત્યારે રોકાઈ જાજો, ન્યા નો ખોદતા, રોકાઈ જાજો, ન્યા નો ખોદતા.
દાદા રામદેવજી કે બેટા આ દીકરી બેન શું છે? આ તો કે એ સમાધિ તો મારી છે, એ સમાધિ તો મારી છે. તો કે પણ એની ખાતરી હું? તો કે એ બે હાથ જોડી કે મારા નાથ આમાં સુંદડી ને મોડિયો નીકળે તો મારી, નકર તમારી. બે તિકમના ઘા કર્યા હતા તો નીકળી. દાદા તમને ખબર ન હોય તમારે આવવાનું છે, પણ તમારું હામૈયું કરશે કોણ? મને બાપ જવા દે. બેટા બેહી જા. તો બેહી જાવ ને? હા, તમારું હામૈયા કરવા મારે જવાનું. જુઓ તો ખરા, મરવામાં એને મજા છે સાહેબ, મરવામાં મજા. રહેતા હોય આપણે ગુરુના બાળકો તો ગુણ ગાવામાં મજા છે, અને દેહ પડી જાય તો ગુરુના શરણમાં પણ મજા છે સાહેબ. મૃત્યુ તો નિશ્ચિત છે, અને મૃત્યુ તો આવવાનું જ છે, એમાં બે મત નહીં છે. પણ કયા સ્વરૂપે ક્યારે સમય આવે છે. અને આગળથી મેં ઘણી વાર વાત કરી ચૂકી છે કે મહાભારતમાં કોઈ ભગવાનનું નામ નથી લખ્યું સાહેબ, સ્ટાર્ટમાં લખ્યું છે મેં સમય હું, મેં અનંત હું, મારો કોઈ અંત થતો નથી. મેહી દુર્યોધન, મેહી અર્જુન, મારી વિના પાંદડું પણ હલતું નથી, અને કોઈ પણ ઘટના ઘટે હું તપ્તર હાજર થાવ છું સાહેબ. આ ચાર ઓપ્શન ધ્યાન દેના શબ્દોમાં. આપણે આ એક જ કલાક વહેવાનું છે. શબ્દની ઉપર શબ્દ પડે છે, જે શબ્દની અંદર ઉર્જા છે એના જ પૈસા છે સાહેબ, વાતના પૈસા નથી સાહેબ. જે શબ્દ પડી રહ્યો છે એમાં આપલે ખોવાઈ જાઓ. ઘડીક ઊભો જાવું ને ઘડીક પાણી દેવું ને કોઈક આમ જાવું, તમારી જે ઉર્જા છે એ ઉર્જા વહી જાય સાહેબ. જેને તમને ખ્યાલ હોય દેવી દેવતાઓની પાછળ આભા મંડળ હોય છે, હોરા જેને કહેવામાં છે. એ હોરા છે એ એકબીજા અરસપરસને હારે, એટલે જ ગદગંગાનો મહિમા મોટો ગાયો છે અરસપરસમાં. અહીંયા સમાધિ લેવાને માટે દાદા રામદેવજી, હરભુજી આવ્યો નથી, હજી હરભુજી આવ્યો નથી, હજી હરભુજી આવ્યો નથી. હદ કરી રહી. એટલે પણ શું છે કે હરભુજીની અંદર ઉર્જા પ્રગટ થવા મળી. હજી ભાઈ આવ્યો નહીં, હજી નો આવ્યો, શું થયું છે? અને આ બાજુ પત્ર જોયો ને પત્ર વાંચ્યો હતા કે ભાઈને આવું ને આવું જ કામ છે, કાંઈક અને કહેવું હું મારે. આવી મસ્કરી કરાય? આવી મસ્કરી હોય? હજી તો કાંઈ નહીં. હજી તો હમણાં મળ્યા હતા 10-15 દી પહેલા, ત્યારે કીધું કે 2 વર્ષ પછી આ એમ સમયો કરવો છે, 3 વર્ષ પછી આ મોટો એક ઓરડો બનાવવો છે, 7 વર્ષ પછી આ કરવાનું છે. આવી મસ્કરી કરાય? ભાઈ તો કાંઈ ભાઈ કહેવાય? આમ હોય કાંઈ કર્યું હોય તો કાંઈ બીજી મસ્કરી કરાય, આવી મસ્કરી કરાય? હા, ભાઈને મારી વિના ગમતું ન હોય એટલે આ કહે છે, મારી વિના ગમતું ન હોય. ચિઠ્ઠી નાખી દીધી પાકીટમાં. હે, ઘણાએ બાપા ચિઠ્ઠી નાખી દીધેલી છે. આમ થોડું હોય. આ માંથી સમાધિ આપીને એક દેહ દેવળ માંથી પ્રગટ થઈ ગયો. પ્રગટ હોવા પૃથ્વીના માલિક, ડંકો દીધો છે કાંઈ દેવને દ્વાર. પ્રગટ હુઆ પૃથ્વીના માલિક, ડંકો દીધો છે કાંઈ દેવને દ્વાર. હે ઉડતી વાતો ગઈ ગઢ બેડકી, રત્ને જડ્યો હરભુજીનો દ્વાર. રત્ને જડ્યો હરભુજીનો દ્વાર. એ ગુરુની દુઆ મેં અસતન બોલા, રામદેવ મળ્યા મુજારે પીરાય. અલખ દુઆય મેં અસતન બોલા. એક દેહ માંથી પાછો એક દેહ બનાવ્યો. પ્રગટ હુવા છે પૃથ્વીના માલિક, ડંકો દીધો આ દેવને દ્વાર છે. જેના ઘટની અંદર આ ઉર્જા પ્રગટી એ બધા દેવમુખી છે બાપા. એના ઘટની અંદર આ ઉર્જા પ્રગટ થઈ. ઉડતી વાત ગઈ ગઢ બેડકી. હે, હરભુજી જ્યાં રહેતો હતો ત્યાં આવી, ત્યાંથી એને પલાંગ માર્યો કે હવે જાઓ. બારસ ને દિયા નીકળ્યો. બોલો,
હે ઘણા બારસ દીદીને નીકળે છે સાહેબ. 11 ની ખબર હોય તો નીકળાય ને. હરભુજી થાય છે હા મારા ગળે આવે. કોઈ નર હાસા કોઈ નર જૂટા આ હાટડીએ પડી છે હડતાલ. ઓજી કોઈ નર હાસા કોઈ નર જૂઠા હાટડીએ દીઠી છે હડતાલ. તોળી પળાંગે હુઆ પીર રામદેવ માર્ગડે આવતા દીઠોય સવાર. માર્ગડે આવતા દીઠોય સવાર. હે ગુરુની દુઆ મેં અસત ન મોલા. રામદેવ મળિયા મુજારે પીરા. અલખ દુઆ મેં અસત ન બોલા. આમ જ્યાં માર્ગડે આવે ને આમ બરોબર રણુજાનો પરદેશ શરૂ થયો. કેટલાય માણસો આવતા હતા અને હમે માર્ગડે કોઈ નર હાચા કોઈ નર જૂઠા આ માર્ગડે પડી છે હડતાલ. બધાને કહેશે કે કેણી પાયેલા હતા કે ભાઈ જાવું તું રણુજા પણ હારું ત્યાં તો હડતાલ પડી ગઈ છે. હે હડતાલ ન પડે તે પેલા માર્ગડો ગોતી લેવો જોઈએ બાપા. હા હડતાલ જ પડી છે. આપણા ઘટની અંદર કોઈ પ્રારબ્ધ ન થાય, અંદરનો નિજ સ્વરૂપને મહાપુરુષોને મળવાનું ન થાય, એ હડતાલ જ પડી ગઈ છે બાપા. હે રામદેવ જાય પછી હડતાલ જ પડી જાય. આમાં શું હોય, શું બાકી રહે? મારો નાથ સદગુરુ પરમાત્મા દાદા રામદેવજી આમાંથી નીકળ્યો પછી નવે ઇન્દ્રિયોના નવે નવ દુકાનો બંધ. ઘોડી તોળી ફળાંગે દીઠા પીરે રામદેવજી માર્ગડે આવતા દીઠો હસવા. આમ જોવે ત્યાં તો આવી ગયો. હે એ ડુંગરાના શિખર ઉપર જેમ કેસરી સિંહ હાલતો હોય એમ પોતે ઈનાઈ વાઘા ઈનો એ ઘોડો ઈનો ઈજ લલાટ. ઓહો હે શૂન્ય આકાર થઈ ગયો સાહેબ. હામો આવે છે હું એને હોય હવે ભાઈને ખબર જ હોય નહીં કઈ આ કરવાતું છે. અને જ્યાં ભાઈ ઘોડાથી હેઠા ઉતર્યા જ્યારે મળ્યા જુગારા ભાઈ રેશમી જામો દિયો રે બિસાય. હોજી જ્યારે મળ્યા જુગારા ભાઈ રેશમી જામો દિયો રે બિસાય. રગડ કસો બા ભોળે પીર રામદેવ ઘણી ઘણી કરે ભાઈઓની મનવાળ. ઘણી ઘણી કરે ભાઈઓની મનવાળ. હે ગુરુની દુઆ મેં અસત ન બોલ્યા. રામદેવ મળ્યા મુજારે પીરાય. અલખ દુઆ મેં અસત ન બોલા. જ્યારે મળ્યા જુગારા ભાઈ એટલે આપણે તેમ થાય ને જુગાર રમતા હોય યુગો યુગના ભેળા છે. એ જ્યારે મળ્યા જુગારા ભાઈ રેશમી જામા. આ નામ શબ્દની રેશમી જામો છે. જો ખબર પડી હોય તો લખી લીધા જેવું છે. રેશમી જામા દિયા બિચાય રગડ ઘસુંબા શ્વાસો શ્વાસના શબ્દની ટંકશાળ માળે. એ ભાઈ સાચી વાત છે હો. તું આવો ને આવો જ રહ્યો. નથી થતું ઘણી વાર અમારા ઘરે આવતા હતા આમાં આવે એટલે શરૂ જ કરી દે, આવે એટલે શરૂ જ કરી દે, આવે એટલે શરૂ જ કરી દે. મમ્મી બહાર નીકળી દે પછી છોકરા ની કાંઈ અમારા ઘરના ની હો નહીં બે આવા શરૂ કરે. આવ્યા દે શરૂ કરે. શું કરતા છે ગયો હતા કે ઓ હોય કે એમ બેઠા જ નહીં સાહેબ. આ વાત છે સાહેબ.
રગડ કસુંબા ઘોળે પીરે રામદેવ ઘણી ઘણી ભાઈની ભથવાર કરે, મનવાળ કરે છે કે આ ભાઈ આમ, ભાઈ આમ. તો કે હું છે ભાઈ, કેતો ખરો તું? એમ કરીને આ શબ્દ સ્વરૂપે એમ કરી શબ્દની જાજમનો આમ લાંબો હાથ રેશમી જામા રંગ બેરંગી મેવારે સુર મીઠાયું વેસાય રેશમી જામા રંગ બેરંગી મેવારે સુર મીઠાયું વેસાય રેશમી રામા પિયા બીજા હે ભાઈ, મેં તો પણ ઈ કાંઈ ઈ સ્વરૂપની અંદર કાંઈક સાંભળ્યું છું. એરા એવું કાંઈ ન હોય, મેં તો સાંભળ્યું છે. ભૂંડી રે વાતું ભાઈજીએ સુણી, એડી એડી વાટનો કેડો રે વિચાર. ભૂંડી રે વાતું ભાઈજીએ સુણી, એડી એડી કાંઈ દેખી કાય કોઈ નર હાચા કોઈ નર જૂઠા, સૌ સૌના મતે હાલે સંસાર. સવે સૌના મતથી હાલે રે સંસાર. એ ગુરુની દુઆય મેં અસતન મોલા, રામદેવ મળિયા મુજા પીરાય. અલગ દુઆય મેં અસતન બોલા, ગુરુની દુઆય મેં અસતન બોલા. ભાઈ મેં વાત સાંભળી હતી,
ભૂંડી ભૂંડી વાતું ભાઈજીએ છોડી છે, એડી એડી વાતનો કેળો વિચાર. તાકે દાદા રામદેવજી કહે છે એ બધું કોઈ સાચા હોય અને કોઈ ખોટા હોય એમાં બહુ ધ્યાન ન દેવાય. સૌ સૌની મતે હાલે સંસાર, હવના મતમાં હવ સંસાર હાલી ગયો. તો પણ આ તમે આમ આમ મારતે ઘોડે લડાટમાં મોતીડા અને પીર તાણ્યું છે કપાળમાં, તમે આ ઠાઠાર ક્યાં લગ્નમાં જ આવશો કે? ના ના ભાઈ, તમે બેઠા હતા એમાં ડાલીન હરજી ભાટીન ઘણા સંતો આવ્યા, એને એમ થયું બાપાની પૂજા કરી લઉં, એટલે ડાલીએ આમ કરીને ચિત્ર દોડ્યા, પીર દોર્યો મને, અને અંદર મોતીડા સોડ્યા છે. એને મજા આવી સેવકને. ઘણી વાર એમ કે ભાઈ એ સંતોને હું બધું આવું બધું હોય, ત્યારે હું એને આમ અઘોરી જ રહેવાનું. જીવન ભગતા મુસ્યુના થોબિયા રસ્યનની માળા, આંખમાં હોયરો આંજો, 3.5 પટ્ટાનો સોવડો, ઈ નાડીના દોથા દોથા ભૂમકા, ઈ ઘોડીનો સામાન દોથો દોથો ભૂમકા. હે સંન્યાસી હામા મળ્યા કે રામ રામ ભગત, કે રામ રામ. કયું ગામ? બાપા ઘોઘાવદનનો. ઘોઘાવદનનો ગામમાં ઓલા જીવનને ભગવાન મળ્યા, ઈ ગામનો તું. ત્યારે જીવણે કીધું કે આ દાસને બધા જીવન કહેશ. અરે આ ઠાઠાર, તારો ઠાઠાર તો નાની હોવ ના જેવો, આ લબાસામાં તને ભગવાન મળ્યા. બાપુ આ કાંઈ સામાન નથી, આથી પોણો સામાન તો ઘરે પડ્યો છે. એક ખાલી 100 વીઘાના ખાતેદારના છોકરાની વહુ હોય ત્યાં પાણી નો અડવા દેતો હું તો હલકના ઘરવાળી જાઉં, એટલો ઠાઠાર તો ઓછો છે. અરે પણ એમ તો તોલા કરી નાખ્યા હતા, તોલા કરે શું થાય? આને તોલાને આને કઈ લેવા દેવા ભગવાનને? કપડા બદલાવ્યા હતા કે જીવન ભગતે ગુજરાતી કરી દીધું. બાપુ તમે વનવેમાં સામે આવ્યા ને એક્સિડન્ટ થાય, વનવેમાં જે સામે આવે ને એને સરકાર પણ માન્ય નથી ગણતું. તમે વનવેમાં બાપુ સામે આવ્યા છે, તમારે જે ફેરવાનું હતું ન ફેરવું અને જે ન છોડવાનું ઈ છોડાઈ ગયું છે. કે છોકરા વાત તો સાચી છે ને, આ લબાસામાં તને હોય. જો તો ખરા મહાપુરુષોએ જેમ છે તેમ બતાવ્યો સાહેબ. વનવે આવ્યા એટલે ગયા કામમાંથી. બાપુ તમારે છોડવાનું હતું, એમનેમ રહી ગયું છે, ન છોડવાના નીકળી ગયા છો ને, હજી સમય છે. એની જેમ આ દાદા રામજી જેમ ટલાટ માર્યું છે અને જેમ આમ ફુવારા મારે એમ, એ તો હું અમથો અહીંયા આવ્યો હતો એમ કરી અને પાછો દાદા રામદેવજી કે છે, મકરું કરે છે મકરાયું ઘોડલો, ઉનકી લઉ મેં સાળ સંભાળ. મકરું કરે છે મકરાયું ઘોડલો, ઉનકી લઉ મેં સાળ સંભાળ. ભાઈ હરભુજી તમે રણુજા પધારો, મેં ઘોડલા ખેલ કે બાદ હે ગુરુની દુઆ રામદેવ મળ્યા મુજારે પીરા. અલખ દુઆ મેં હસતન મોક્યા. આ તો ઘોડો મકર્યું કરે છે, ઘણાનો ઘોડો મકર્યું કરે સાહેબ. રામદેવ નું કહેવાનું એ હતું કે આ તારો જે ઘોડો છે ને એ મકર્યું કરે, ઉલાસા મારે, એની હું સાળ સંભાળ લેવા આવ્યો, પણ તું આજ મૂર્ખ્યા નહીં મારી વાતને સાંભળે. આપણા ટટા ક્યાંય રખડતા હોય સાહેબ, બાજુની સોસાયટીમાં રખડતા હોય, આ ટટા જ છે. આ મન છે ટટ્ટુ જ છે બાપા. આ મનનું ટટ્ટુ હે મકરું કરે, મકરાયું ઘોડલો, ઉનકી લઉં મેં સાળ સંભાળ. હરભુજી તમે જાઓ રણુજા, મેં ઘોડલા ખેલંકે બાદ આવું છું. કોઈ ભાન નો થાય સાહેબ, કોઈ ભાન નો થાય. એટલી શાન કરી દીધી. સાંભળી લે ભાઈ. હે આ ધર્મ કોઈ જાણતું હોય છે? આ ધર્મ કોઈ જાણે?
હરબુજી દાદા રામદેવજીને કહે છે હે પેલા આ વાત સાંભળી હતી હજી પાછો થાય હે એટલે અજ્ઞાનતાના ઓથ આવે ને ત્યારે ઈનો ઈ સાધક એમ કે છે આ કોઈ જાણતું છે આ ધર્મ કોઈ જાણતું છે ગબુદ્ધિ હુજે ને બાપા તા ઈની વાત વિસરી જાય છે કોણ જાણતું છે મને કયો તો ખરા કોણ જાણતું છે કોણ જાણતું છે આપણે સમાધિ હુજી અડધી કલાકમાં લઈ જાહું પણ આ પ્રસાદ લઈને બધાને જવાનું છે એટલે એનું એમ કહેવાનું હતું કે બાપા વૈયા જાય નહીં વૈયા તો ક્યાં જાય એટલે બધાને પ્રસાદી લઈને જવાનું એટલે વચમાં તમને પ્રસાદી આપજો તો આ મારી પ્રસાદી તમે ખાજા વગી ના જાહો સમજાણું બેમાંથી એક ખવાય છે પ્રસાદીના અર્થ ઘણા થાય હો પાછા એટલે આ પ્રસાદી ખાલી ખાવાની નથી પ્રસાદ એને ગુજરાતી શ્રીજી મહારાજે વચનામૃતમાં કૃપા લખી છે સાહેબ આ પ્રસાદી તો ખાવાની છે આ તો પેટમાં જાય અને વિષ્ટા થઈ જવાની છે ને પ્રસાદીનું સંસ્કૃત શબ્દ છે સમજી લેના શબ્દમાં કૃપા લેતા જાજો એ બધા કૃપા લેતા જાજો પ્રસાદી એટલે કૃપા એટલે ઓલું શું થાય આપણે આમાં રહી આમ રહી તો આપણા જે શબ્દો છે એનો કોઈ અર્થ ન રહે આટલી બધી સભા છે પોતાના ભાવથી બેઠી છે તો શબ્દની આરે ટંકશાળ છે ઘણા દિવસો વયા ગયા બાપા ઘણી રાત્યું કાઢી નાખ્યા આપણે આપણા માન કુંભકર્ણમાં કાંઈ ફરક નથી બાપા એને કહેવત છે ને કે 100 મહિના હૂતો અને 100 મહિના જાગે આમાં કોણ 100 મહિના હૂતો નથી 100 મહિના જાગતો નથી સાહેબ એમ જ થાય 360 દિવસ છે ને એમાં 360 દિવસ રાત્રિ છે એટલે 100 મહિના હું તમે હોઈ છે 100 મહિના જાગી છે આજ કુંભકર્ણ સિંગડા નહોતું ગયા આ ધંધો કર્યો આપણે બીજું કાંઈ કર્યું નથી સાહેબ મેરી તેરી માં મરી ગયા મૂર્ખ્યા મીઠાની માન ગુમાના જે ઘરે હરિકથા નહીં સંત મિજમાના હો ઘરે જમડે ડેરા દીધા હાથ પડે ત્યાં શમશાના ભજન વિનાનો નર ભૂત હે હામો મળ્યો એની હારો ધીક ધીક એની જનેતાને નાહક નૂર ગુમાયો ભજન વિનાની રાત્રિ ગઈ બધી થાય છે બાપા જાય શબ્દ ઉપર જેને પડ્યું છે જેને શબ્દની ઉર્જા પડી છે એ આ શબ્દ લઈ જાય બાકી તો એમ જ લાગે કે હે આ તો વાતું બહુ હારી કરે છે હે હાતું વાતું હારી કરે હારી નથી કરતા આપણી કરે છે એ હરબુજી આ હું નથી કહેતો આદિકાળથી એમ કરીને દાદા રામદેવજી પોતાના નિજ સ્વરૂપની અંદર એ હમાય અને વાત કરે છે જગ્યા પેલાનો અમર જોગી બાપા પ્રેમ જળ પાસે હા હા જગ્યા પેલાનો અમર જોગી પ્રેમ જળ એની પાસે આશાને અલીરા રાણી પૂજે ધર્મની જાત હે અવતાર કહે પીર હા હા રામ દેવ વાલા અવતાર કહે પીર રામ દેદી સાસુ બોલો તમે વચન વિચારો અવતાર કહે છે રામ હે અવતાર કહે પીર હા હા રામ દેવ વાલા અવતાર કહે પીર રામ દેદી આહા ધર્મ શેષે જીલો જેની માતે ધરઉંદ બાર દેદી હા હા ધર્મ શેષે જીલો જેની માતે ધરતી બાર દેવો શેષન ઘેરેતી કોળંબા રાણી પૂજે ધર્મની જાત હે અવતાર કહે પીર હા રામ દેવ વાલા અવતાર કહે પીર રામ દેવજી શેષન ઘેરેતી કોળંબા રાણી પૂજે
ધર્મ નિજાર હે અવતાર કહે પીર હા રામ દેવ વાલા અવતાર કહે પીર રામ દેવજી ધર્મ મેઘજ વરસે જુગમાં વરસે રાધારી ધર્મે મેઘજ વરસે જુગમાં વરસે રાધારી ઇન્દ્રન ઘેરેથી અજમેરા રાણી પૂજે ધર્મ નિજાર હે અવતાર કહે પીર રામ દેવ વાલા અવતાર કહે પીર રામ દેવ હે જી રામ દેવ હે હરભુજી હું નથી કહેતો સૃષ્ટિના સર્જન આદિ અનાદિથી આ જગ્યા પેલાનો અમર જોગી પ્રેમ જળ એની પાસે આશા અને અલીલા રાણી પૂજે છે ધર્મ નિજાર એમ અવતાર કહે પીર રામદેવ હે હરભુજી આનું સૃષ્ટિનું સર્જન એ આશા અને અલીલતા છે ચિત્તની અંદર પ્રેમનો જે દરિયો છે એનાથી આ સર્જન થયું છે બાપા અને હું કહું છું કે આદિ અનાદિથી સૃષ્ટિનું સર્જન થયું ત્યાંથી આ જ નિયમ છે બાપા એવા પવન વલોવી પાણી નીપજુ રે એવા પવન એમાંથી ઓમકાર બનાવ્યો એમાંથી બનાવ્યો રે એવા ઓમકાર માંથી બીજ બનાવ્યું રે એવું ઓમકાર માંથી બીજ બનાવ્યો હે બીજ માંથી સંસાર રસાણો બીજ માંથી સંસાર રસાણો રે વા રામદેવ કહે છે સુણો તમે હરિજનો રે એવા રામદેવ કહે છે સુણો તમે હરિજનો કહું તમને બીજ ભક્તિની વાત કહું તમને વાત રે વા રામદેવ કહે છે સુણો તમે હરિજનો રે એવા રામદેવ કહે છે સુણો તમે હરિજનો રે ઉભો રહી ગયો હરભુજી બે હાથ જોડીને ઉભો રહી ગયો કે હે હરભુજી આની જ ઠેકાણે પૃથ્વી છે એ આના ઠેકાણે છે આ ધર્મે બાપા પૃથ્વી ઠેરાણી છે ઈ આ જે સ્વરૂપ છે એ સ્વરૂપના શેષના ઘરે કોળંબા રાણી પૂજે છે ધર્મ નિજા એટલે આપણે એમ થાય કે ભાઈ આ પૃથ્વી શેષ નાગ ઉપર તો નાગ કેના ઉપર રહ્યો છે એને ગુણાકાર અને ભાંગાકારનો જવાબ નથી આવતો ઈ શેષ છે ઈ શેષ છે ઈ શેષ વાતે આમ ફૂણ માથે નહીં શેષ માથે આ ધરતી ઊભી છે બાપા હે શેષને ઘેરે આ કોળંબા રાણી પૂજે છે ધર્મ નિજાર હે અવતાર કહે પીર રામદેવ હે સાસુ બોલો અને આ વચનને વિચારો એમ અવતાર કહે પીર રામદેવ આ પવન વલોવી એમાં પાણી નીપજ્યું એમાંથી ઓમકાર બનાવ્યો આમાંથી ઓમકાર બનાવવાનો ઓમકાર માંથી આ સૃષ્ટિનું બીજક બનેલું છે બીજ વિના કાંઈ ઉગતું નથી સાહેબ કોઈ પણ નું બીજ છે 192 દેશ છે એ બીજ વિના કોઈ નથી સાહેબ બીજથી આ સંસાર આખો પૃથ્વીના સંસારના જેટલા જીવ માત્ર છે એ બીજકથી ઉપતતી છે તો કે આનું મંડાણ કઈ રીતે થયું છે
તમે તો આપણે તો અત્યારે સમય છે, આદિકાળથી યુગ વયા ગયા છે, યુગનું મંડાણ શું છે? ત્યારે દાદા રામદેવજી હાવ હેલામાં હેલું કહી દીધું કે આનું મંડાણ જ ઈ છે. ઓમકાર માંથી પાટ પૂર્યો રે, એવો ઓમકાર માંથી પાટ પૂર્યો, ઉપર સોમ જ્યોતિ જલાવી, ઉપર સોમ જ્યોતિ જલાવી રે, જલાવી વા શિવને શક્તિ રે આવ્યા જોને પાટ મારે. એવા શિવને શક્તિ રે આવ્યાને પાટમાં, તે દિયા નિત્યા ધર્મ થપાણો, તે દિયા નિત્યા ધર્મ થપાણો રે. ઓ રામદેવ કહે છે સુણો તમે હરિજનો રે. એવા રામદેવ કહે છે સુણો તમે હરિજનો રે. બે જણા પલોઠી વાળી અને અરસ પરસ આ સોપાટ રમે છે. બાહિરની સોપાટ કોઈ આવતી નથી. આપણે ઘણા કહેતા દાના અપાય સોપાટ રમતા હતા. સોપાટ રમવાનો ટાઈમ હતો એને, પણ આ સોપાટ રમતો હતો બાપા. એવી સોપાટો માંડી છે સખી મેં તો આસુલ મારે, એવી સોપાટો સોનમાં એ ખેલું મેં તો પિયાની સંગાત, ખેલું તો પિયોની નાથ સંગાત રે. રે. વાહું રે હારું તો પિયું ના સંગ મારે, એવા હું રે હારું તો પિયોના સંગ મારે. હે જીતી જાવ રાખું ભેળો ભરતાર, જીતી જાવ રાખું ભેળો તાર રે. ભળતાર એવો કોઈ રે બતાવો અમને જોગીડો રે. એવો કોઈ રે બતાવો અમને જોગીડો. હે જોગી મારી કાયાનો ઘડનાર, જોગી મારી કાયાનો નાર ઘડનાર રે. રે. વાપીયું રે વિનાનું એ ઘડીએ નો હાલે રે. એવા પીયું રે વિનાનો ઘડીએનો હાલે. એ નહીતર છોડો મારા પ્રાણ, નહીતર છોડો મારા પ્રાણ રે. એવો કોઈ રે બતાવો અમને જોગીડો રે. એવો કોઈ રે બતાવો અમને જોગીડો રે. આ સોપાટું છે એ આધ્યાત્મિક કથા છે. આ ગોરખ જતીએ ગાય છે બાપા. એ તો ડીંગ ડીંગ ન હોય ને, આપણે શરૂ કર્યું હોય તો હોય. સોપાટું માંડી છે સખી મેં તો શ્વાસ ને ઉશ્વાસની એક સોપાટ છે સાહેબ, અને એનાથી મોટી આ જગતમાં કાંઈ સોપાટ નથી બાપા. એટલે તો એને ગુજરાતી કરી દીધું કે પિયું રે વિના મને ઘડી એનો હાલે. આમાં બધામાં પિયું છે ત્યાં જ હાલે છે બાપા. પિયું વિના મને ઘડી એનો હાલે, નહીતર છોડું મારા પ્રાણ. આ તો ગોરખ જતી કહે છે એટલે થાય બાપા. પિયું નામ પરમાત્મા વિના ઘડીએ કોઈને હાલે છે. નિજ ભક્તિ વિરલા જાણે સબજુ કે કરત કમાય, અબ મન છેત લે મેરે ભાઈ. નિજ ભક્તિ જાણે એને આની ખબર હોય બાપા. બાકી પિયાની સંગાતમાં રમવું હોય તો સોપાટ માંડવી પડે સાહેબ. સોપાટ એટલે બાહિરની નહીં.
હરબુજી તો આમ ઉભો રહી ગયો કે લા ભાઈ શું કરે છો? આવી વાત તો કોઈ દે નથી નીકળી. હે રામા, આવી વાત કોઈ દે નહીં નીકળી. આજ તું શું ખાઈને આવ્યો છો? આજ તું શું કરીને આવ્યો છો? ઉભો રહી ગયા ભાઈ. છેલ્લે તો એમ કીધું કે આ સ્થિતિની અંદર 1,52,82 અને 1,50,00,000 વ્યતિપાત તીર્થે યોગ કરે તોય મળે નહીં ધર્મ નિજાર. 1,62 એવા 1,62. 1,62 એટલે એક રાજાનો યુગ, એક રાજાની સભા. એ બધા ગંગા કાંઠે આવે અને વ્યતિપાતનો યોગ આવે છે. જે એક દાણો નાખે ને તો સહસ્ત્ર દાણનું ફળ મળે. ઈ યોગ કરે તોય મળે નહીં ધર્મ બાપા. ધર્મ ન મળે, ફળ મળે. કર્મ કરે સોય ફળ મળે, ધર્મ કરે તો હોય ફળ. કર્મથી ફળ મળે છે પણ ધર્મ તો નો જ મળે. હે હરબુજી, ધર્મ તો નો જ મળે. 1,00,000 કુંજર કનક ભર્યા, ગૌ 1,50,00,000. ગંગાએ જઈને કોઈ ગવન કરે તોય મળે નહીં ધર્મ નિજાર. ભણે રામો, લખે નામો, સુણો સંત નિજાર. આવી અમર વસ્તુ આવતા કાં ભૂલો સંસાર? સંસારમાં આવી અમર આવતા હે હરબુજી કાં ભૂલે છો? અને આ બાજુ આ રીતે કરવા માટે પોતે સહસ્ત્ર થઈ ગયા કે ભાઈ તું કે એમ વિશ્વાસ રે ઉશ્વાસ ની રે કરો સાધના રે. વિશ્વાસ રે વિશ્વાસની કરો વાલા સાધના. જપી લો યજપાના જાપ, જપી લો જાપ રે. વા વિશ્વાસ રાખો ગુરુના નામ મારે. એવો વિશ્વાસ રાખો ગુરુના નામમાં. એવી રીતે ઓળખો આત્મ રામ, એવી રીતે રામ રે. વા રામદેવ કહે છે સુણો તમે હરિજનો રે. એવા રામદેવ કહે છે સુણો તમે હરિજનો રે. વાય આવી રે રીતે રે સંતો મારા હાલ જો રે. એવા આવી રે રીતે રે સંતો મારા હાલ જો. હે બની જાવ નિજારી નર નાર, બની જાવ નિજારી નર નાર રે. દેવા બાળનાથ ચરણે રામદેવ બોલ્યા રે. એવા બાળનાથ શરણે રામદેવ બોલ્યા રે. એ ભાઈ પણ ઓલું કેમ ઈ હાતું, ઈ વાતે હાચી ને તારી સામે બેઠો ઈ હાચી. તું ભાઈ આવો ને આવો રહ્યો છું. એમ કરો તમે રણુજા જાઓ, હું હમણાં ઘોડો ખેલવી અને આવું. જોવો તો ખરા બાપા, પ્રગટ હોવા છતાંય હે આસક્તિ કેટલી બધી. એક શંકાનું સમાધાન, એક શંકાનું વિરાટ રૂપ લીધું બાપા. આમ જાય જ્યાં ડુંગરો વટવા તૈયાર, એ આવજે આય આમ ખડિયામાં જ કાઢ્યું. હે ગુરુએ આમ ખડિયામાં જ આપ્યું છે અને સાધકે ખડિયામાં એમને મૂકી દીધું. સાહેબ આ જ વાત. કાઢ્યું હોય તો ખબર પડે ને, કાઢો તો થાય ને. સેવા, સત્સંગ અને સમરણ આ 3 વસ્તુ આપી. હે હરબુજી હાલે. રતન કટોરો માતા મીનળ દે દેજો, અમલ ના પોતા પિતા અજમલ રતન કટોરો માતા મીનળ દેને દેજો, અમલ ના પોતા પિતા અજમલ
વીર ગેડિયો વીરા વીર મદેવ ને દેજો તુરાને કેજો મારા જાજા રે જુવાર તુરાને કેજો મારા જાજા રે જુવાર હે ગુરુની દુઆય મેં અસત ન બોલા આ રામદેવ મળિયા મુજા પીરા અલગ દુઆય મેં અસત ન ભાખ્યા અહીંયા આવો ને આવો એટલે હું બોલ ને આ વસ્તુ તને લઈ લા પોતાના ખડિયામાંથી કાઢી અને સાધકને ખડિયામાં નાખી છે એને એમને મૂકી દીધી તમે આવો છો લેતા આવજો ઈ મગજ નો હોઈજો બોલો તમે હમણાં જ આવશો તો તમે લેતા આવજો ને પાછો આમ કરીને આમ જા રણુહર એ છે રણુકાર ગઢમાં જવાની વાત કરી સાહેબ રણુજા એટલે રણોહર ગઢની અંદર જવામાં જ્યાં રણુકાર બોલી રહ્યો છે જ્યાં તુહી સદા બોલ રહી મેના રણુકાર ગઢમાં જવા માટે આ ત્રણ વસ્તુની મારે અને તમારે જરૂર છે સેવા સત્સંગ અને સમરણ તે પેલા રણુકાર ગઢમાં જવાય નહીં સાહેબ ભાઈ હાચી વાત છે નો મે પીર એ દીધા નિશાના દસમે ખુદાવી પીરોની પટચાળ નો મે પીર દીધા નિશાના દસમે ખુદાવી પીરોની પટચાળ અગિયાર સે પીર અભય પદ પાયમાં શમશામાં કીધું તને ત્રણ વાર શમશામાં કીધું તને ત્રણ વાર એ ગુરુની દુઆ મેં અસતન મોક્યા રામદેવ મળિયા મુજા પીરાય અલગ દુઆય મેં અસતન માક્યા વાત હાચી છે ભાઈ હાચી છે નો મે પીરજે દીદાર નિશાના દસમે ખુદાવી પીરની પંટચા 11 છે હે પીર અભય પદ પડદે હુઆ અને સમશામાં ત્રણ વાર આંખ નો ઉઘડે જ્યાં સુધી પટ્ટો લાગી ગયો હોય ને અજ્ઞાન રૂપી દેહાધ્યાસ નો પડદો લાગે તો ભલભલા કોઈ પણ ગમે એટલું હોવા છતાંય કાંઈ ન થાય મારતો ઘોડો થઈ ગયો આમ જોવે તો રામદેવ દેખાતો નથી અને આમ જોવે તો રણુજાની અંદર કાળા વાવટા ચડી ગયેલા ભાઈ વૈયા ગયા પછી આ સમાચાર આવ્યા હોવા જોઈએ બોલો જોવો તો ખરા ઊભી બજારે જાય છે પણ શું કામ એકલો જાય છે સુનસામ બજાર છે બાપા હે આ ઘોડામાંથી આ સ્વરૂપમાંથી નીકળી ગયા પછી આખી બજાર નવે નવ બજારો બંધ પડી ગઈ બાપા સોનું આકાશ થઈ ગયો અને ધીરે ધીરે જાય છે અને ન્યા જાય છે ત્યાં તુરા લોકો બધાય કાંઈ માળા ફેરવે છે કોઈ તપસી ફેરવે છે કોઈ ગુણાના વાધુ ગાય છે રામદેવ આવા હતા ને આમ હતા નથી મળ્યા એ અફસોસ કરે છે અને મળી ગયા એને એમ કીધું કે આમ થાય આમ થાય આમ થાય માતા મિનળદેવ પગથિયે બેઠા છે બધા તુરા લોકોના કાળા મચ મોડા થઈ ગયા એને આમ તલવાર ખેંચીને કાપી નાખું ભાઈ જેવો ભાઈ વહી ગયો ને ઘોડે ચડીને આવ્યો આપણી પરંપરા હતી પહેલા તે કોઈ પણ નું જયારે અવસાન થાય ત્યારે એ પાદર જાય એટલે હેઠું ઉતરી જવું પડે સાહેબ કાળા વાવટા ચડી ગયા ખબર નહીં હોય ભાઈ જેવો ભાઈ વહી ગયો ને આને મનમાં નથી ઉભા રહી ગયા માતાજીને એમ છું આને શું કેવું ભાઈ વહી ગયો છે આને ખબર નહીં હોય અને આને તને તો કીધું તું તને શું કહેવાનું હેઠે ઉતરી ઘોડો એમનો ઉભો રાખી અને માતાજીને પગે લાગે છે માસી ભાઈ હરભુજી રણુજા પધાર્યા ઝાંખો દેખ્યો છે કાય તુરા પરિવાર હા
તેજી પલાળે ભાઈ પરવરિયા વિલખ્યો દેખ્યો છે કાંઈ તુરા પરિવાર વિખલો દેખ્યો છે તુવરા પરિવાર હે ગુરુની દુઆય મેં અસતન ભાગ્યા રામદેવ મળિયા મુજા પીરાય અલખ દુઆય મેં અસતન બોલા. પાછળથી આમ પડકાર કર્યો છે, હે હરભુજી હું આ દેહનો ઘોડો બદલાવા જાઉં છું. હે મારો ને તમારો આ જાય ને એ ઘોડો બદલાવા ગયો, આ છોકરો ઘોડો બદલાવા ગયો છે, બીજું કાંઈ નથી બાપા, એમાં કોઈ શંકાનું સ્થાન જ નથી. દેહ રૂપી ઘોડો બદલાવાનો જ હોય સાહેબ. સમય આવે ને આ તો સમયનું કામ કરે છે. આગળ મેં વાત કરી કે મેં સમય હું છે, આમાં મારું તમારું કાંઈ નહીં. મેહી દુર્યોધન મેહી અર્જુન. તમારે દુર્યોધન વિશે કાંઈ બોલવાનું નથી ખરો સાધક હોય તો. ભગવાને એમ કીધું હોય કે મેહી દુર્યોધન મેહી અર્જુન, મેં અનંત હું, મારો કોઈ અંત થતો નથી અને કોઈ ઘટના ઘટે એ મારી હાજરી વિના થતી નથી સાહેબ. હે તમે જુઓ તો ખરા રામદેવ ભાઈ હરભુજી રણુજા પધાર્યા, ઝાંખો વિલસો છે કાંઈ તુરા પરિવાર તેજી પલાણે ભાઈ પરવરિયા હે વિખલો દેખ્યો છે તુરા પરિવાર. પગે લાગ્યો પણ હું ભાઈ આમ કરે છો તું ને? ત્યારે એને કહી દીધું કે હે મારા નાથ, હે સદગુરુ પરમાત્મા, મારી હારે આ ત્રણ વસ્તુ નો મોકલી હોત તો આ મને ગાંડામાં કાઢી નાખ. મારો લાભ થવા માટે છે, મારી આબરૂ કાઢવા નહીં, એ આબરૂ જાળવા માટે. હે મારા નાથ, તારી જેવો કોઈ જગતમાં દયાળુ નહીં. હું આને જવાબ આપે તું? માતાજી ઉભા થઈને કહી દીધું, હે અગાઉ સમાચાર તમને મોકલ્યા, કેમ લાગીયા આવતા વાર. અગાઉ સમાચાર તમને મોકલ્યા, આવતા લાગી કેમ ઘણી વાર. અલોપ હો ગયા પૃથ્વીના માલિક, પીરને હુઓ આજ તીસરો વાર. પીરને હુઓ આજ તીસરો વાર. હે ગુરુની દુઆય મેં અસતન ભાગ્યા, રામદેવ મળિયા મુજા પીરા. અલક દુઆય મેં અસતન ભાગ્યા. એ ભાઈ તને તો અગાઉ સમાચાર મોકલ્યા અને જયારે દેહ છોડ્યો ને ત્યારે હરભુજ બીજો અવાજ નહોતો ને તું કરે છો હું હારા? હે કાલો થઈ ગયો કાલો. જો તો ખરા મહાપુરુષો ને આને ત્રણ વસ્તુ હતી ને એટલે અકબદ નિર્ભય હતો સાહેબ. ત્રણ વસ્તુનો માલ પડ્યો હતો ને એટલે કહી દીધું માં આમ છે. કે મને હકીકત માં આ વાત કરો. કે 3 દિવસ થઈ ગયા આ પડદે પડી ગયો. હે નો મેં પીરે દીધા તા નિશાના, 10મે ખોદાવી પીરની પટચાળ. માસ ભાદરવો એકાદશીએ પડદે હુઓ અજમલ નો રાય. પડદે હુઓ અજમલ નો રાય. હે ગુરુની દુઆય મેં અસતન વાયા, આ રામદેવ મળિયા મુજા પીરાય. અલગ દુઆય મેં અસતન ભાગ્યા. માસી હું વાત કરો તા? હા નો મેં પીરે નિશાન દીધું તું વાસ્તે ગાત છે. 10મે દીદાર બધાને દર્શન દઈ અને માસ ભાદરવો એકાદશીએ પીર અજમલ નો જાયો પડદે થઈ ગયો છે. સોધાર આંસુએ લાંબો લ થઈ ગયો. ઓ હે મારા નાથ, તારી જેવો કોઈ દયાળુ નહીં અને મારી જેવો કોઈ અભાગ્યો નહીં. આમ સુનકાર થઈને પાછો ઉભો થઈ ગયો. બીજી સાબિતી છે મારી આગળ. જાતા પીર નો પલ્લો ન તોડ્યો,
જાતા પીરનો પલ્લો ન પકડ્યો, નો પકડી ઘોડલાની વાગ. ખબર હોત તો પીરનો પલ્લો નો છોડે, ન છોડે પીરની રે વાત, ન છોડે પીરોની રે વાત. એ હડબુજી કહે મને હમણાં મળ્યા થા, અલગ દુવાય મેં અસત ન બોલ્યા. રામદેવ મળ્યા મુજા પીરા, હરબુજી કહે મને હમણાં મળ્યા. હે મને તો મળ્યા છે. હા હા હા, હું વાત કરે. તુરા લોકો તો આમ ઘેરો થઈ ગયો, આમ જા ખડિયામાંથી કાઢ્યો. રતન કટોરો માતા મિનલ દેને દીધો, અમલના પોતા પિતા અજમલ હાથ. વીર ગેડિયો વીરા વીરમદેવ ને દીધો, તુરાને કીધા તમને જાજા રે જુવાર, તુરાને કીધા તમે જાજા રે જુવાર. એ ગુરુની દુઆ મેં અસતન બોલા, આ રામદેવ મળ્યા મુજા પીરાય. હરબુજી કહે મને હમણાં મળ્યા થા. આમ કાઢી કાઢીને આપી દે, આમ કાઢ્યું એટલે તુરા લોકો ઠેકડે ચડી ગયા. આ તો અમે સમાધિમાં નાખ્યું તું, ભાઈ દબાઈ ગયેલો, મૂંઝાઈ ગયેલો, નીકળી ગયો. બોલો આમ હે બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તોય મારી સમાધિને અડતા નહીં, પેઢીએ પેઢી આવીશ ને તોય અંદરથી કાંઈ નહોતું. હે આ મૂંઝાઈ નીકળી ગયો. બોલો આવા મહાપુરુષો અવતારી બંધા હોવા છતાં શંકા થાય તો કદાચ આપણી વારની વાતમાં શંકા થાય તો હું નવાય છે. અખંડ પુરુષ જેને હે નિજાર ધર્મનો પરિણેતા કહેવાય. 4 યુગ થયા. હે એટલે તોરલે ગાયું હોય કે 4 યુગની આ એક જ છે બારી, એને સમજવામાં કઈક ગયા જીતીને કઈક ગયા હારી. હે સતના મંજરિયામાં આ ધર્મના દીવા 68 તીર્થમાં નથી કોઈ એવા. 4 યુગની આ વાત છે અને 4 યુગનો પલ્લો કાઢી અને દાદા રામદેવજી 1465 પ્રગટ થયો. બધા ઉભા થઈ ગયા. હાલો બીજી વાત નહીં, વયો જ ગયો હોય, નીકળી ગયો હોય, મૂંઝાઈ ગયો હોય. લો બોલો તુરાએ તો પંચ પરિયાણા, કાંખો દાવો પીરની પટચાળ. તુરાએ તો પંચ પરિયાણા, કાંખો દાવો પીરની પટચાળ. સુવા કસ્તુરી ચંદન બહકે, બહકે છે ફૂલોની ફૂલવાડ, બહકે છે ફૂલોની ફૂલવાડ. હે ગુરુની દુઆ મેં અસતન બોલ્યા, રામદેવ મળ્યા મુજા પીરાય. અલગ દુઆ મેં અસતન બોલા. પંચ પર્યાણ પંચ થાય ને એટલે નખોદ જ હોય. હે કોક પંચ વાળા હારા હોય કે એને જેમ છે તેમ બતાવે બાપા. હે નકર ડખો જ કરે સાહેબ, ડખો જ કરે સાહેબ. એ તો કોક પંચ ભેગું થઈ અને સમાધાન કરીએ કે બાપા નકર મેરી તેરીમાં મરી જાય મુરી. પંચ મળી કીધા પરિયાણા, કાં ખોદાવો પીરની પટશાળ. હે ખોદી નામ જ્યાં સુગંધ આવવા મળી. હે સુવા કસ્તુરી બહેકે છે ફૂલોની ફૂલવાડ. બીજાને કે છે બીજા ત્રીજા. હરભુજી તો ગોટો વળી ગયો સાહેબ. સુગંધ આવવા મળી એટલે બધા કહેવા મળ્યા કે સુગંધ તો આવે જ ને, નાખીથી એટલે આવે. બોલો શું કરો તમે? આપણે નાખી જ હતી ને સમાધિ વખતે, આપણે સુગંધ નાખી હતી એ નીકળે. ઓલા કે ખોદી નાખો, અને જો બાપા છેલ્લે ખોદે ને મહાપુરુષોની સમાધિ એટલે કોલસા જ નીકળે, બીજું કાંઈ ન નીકળે સાહેબ. કોલસા જ નીકળે.
અધર વાજા કરે પીર રામદેવ મત ખોલો પીરોની પટશાળ હા પેઢીએ પેઢીએ હોત પીર રામદેવ અબ તો પીરો માં પીરાણું નહીં અબ તો પીરો માં પીરાણું નહીં એ ગુરુની દુઆય મેં અસતન બોલ્યા રામદેવ મળ્યા મુજા પીરા હા અલગ દુઆય મેં અસતન બોલા અધર અવાજા કરે પીર રામદેવ હે મત ખોદાઓ પીરોની પડછા પેઢીએ પેઢીએ હું આવીશ પણ અબ તો તમારા કુળમાં કોઈ પીરાણું નહીં થાય. હરભુજી તો એટલો બધો અફસોસ કરે કે ઓહો મારા નાથ ક્યાં જાઓ હે ક્યાં જાઓ પણ અંત વિચારોના જયારે વણઝાર થાય ને બાપા ત્યારે નેગેટિવ વિચાર જ આવે સાહેબ. ગમે એમ કરો તો ગમે એમ તમારે લાવવા હોય તોય ન આવે સાહેબ. ઘણાને આ થાય નેગેટિવ જ વિચાર આવે છે કારણ કે પોઝિટિવના ઘરમાં ગયો જ નથી. વેતી બુંદ સમુદ્રમાં મળી ગઈ એડી એડી વાતનો કેડો વિચાર હા વેતી બુંદ સમંદરમાં મળી ગઈ એડી એડી વાતનો કેડો રે વિચાર હા વેતી બૂંદ સમુદ્રમાં મળી ગઈ એડી એડી વાતનો કેડો વિચાર અલોપ હો ગયા પૃથ્વીના માલિક અલોપ થઈ ગયો. છતાંય આ મહાપુરુષોને સંતની પણ ડિગ્રી આપી છે અને અવતારની પણ ડિગ્રી આપી છે બાપા હે એટલે પાસો દયાળુને એક છેલ્લો પડકાર કર્યો કે કદાચ કોઈ જાગી જાય કદાચ કોઈ માની જાય અગર કીધું તું કે સૌના સૌરા મંડપમાં બેઠો કીર્તાર બધાના ઘટમાં સૌના મંડપની અંદર સૌના ઘટમાં કીર્તાર બેઠો હું બેઠો સૌ હજી તમારી તૈયારી હોય છેલ્લી અવાજમાં છેલ્લો પડકારો કર્યો અધર વાજા કરે પીર રામદેવ જો તું તણો તમે રાખો વિશ્વાસ હા અધર અવાજા કરે પીર રામદેવ આ જો તું તણો તમે રાખો વિશ્વાસ હા કાબા થઈને લૂટી રે ખાજો લૂટી ખાજો સગળો સંસાર લૂટી ખાજો તમે સગો સંસાર હે ગુરુની દુઆય મેં અસતન બોલ્યા આ રામદેવ મળ્યા મુજા પીરા અલગ દુઆય મેં અસતન બોલ છેલ્લો અવાજ આવી ગયો અને છેલ્લા અવાજનો જવાબ તમારે લખવો હોય તો લખાઈ જાય એવું છે. અધર અવાજા કરે પીર રામદેવ આ જોતું તણો હે મારી જોત મારા સંતોમાં આપી દીધી જે વહી ગઈ છે બૂંદ એ ફરી નહીં મળે પણ મેં મારા સંતોની જોત આપી દીધી છે. જોતું તણો રાખો વિશ્વાસ નકર આ જ્યોતિમાં સંતોમાં તમને વિશ્વાસ ન હોય તો પછી કાબા થઈ અને લૂંટી ખાઈજો સગળો સંસાર બસ અલોપ થઈ ગયા આ બાજુ ઢગલો થઈ ગયો. હરભુજી વિચાર કરે છે કે હવે શું કરવું ને કરતા 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 છેલ્લી અવસ્થાની અંદર હરભુજી બોલવા મળ્યો તમે રે આવ્યા થા અમને તારવા રે એવા તમે રે આવ્યા થા એ રામા હું તો હાથે કરીને ભવ હારો રામા હું તો હાથે
કરી ભવાયો રે તમે રે આવ્યા તા મને તારવા રે એવા તમે રે આવ્યા તા મને તારવારે હે રામા હું તો હાથે કરી ભવાયો રામા હું તો હાથે કરી ભવાયો રે ભાયની ભોળપમાં હું રહી ગયો રે એવા ભાયની ભોળપમાં હું રહી ગયો રે હે માન્યો નહીં તારો રે અવતારો માન્યો નહીં તારો રે તારો અવતારો રે વાયક દીધું રે વિઠલા વેગે રે એવું વાયક દીધું છે વિઠલા વેગે મેં તો જાણ્યો રે ઠઠારો મેં તો જાણ્યો રે ઠઠારો રે રામ હાથે રે કરીને ભવ હું હારો રે રામા છે રે કરીને ભવાહું હાર્યો રે તમે જોવો તો ખરા છેલ્લે એની ઉર્જા નેગેટિવ માંથી પોઝિટિવ આવી ગયો અને ખુદ દાદા રામદેવજી નિરાકાર રૂપે એને બથમાં લીધો છે સાહેબ આ જે રણવાત છે આ શબ્દ છે ને કોઈ એમ કે આકાશી અવાજ ગુરુના બાળકોને મહાપુરુષોના શબ્દથી થાય છે સાહેબ આકાશી અવાજ આટલે આ નહીં આ આકાશી અવાજ સમજાય ને હા આકાશી અવાજ થયો હે રામા હું તો હાથે કરીને આવ્યો તમે તારવા આવ્યા હતા હે તમે તારવા આવ્યા હતા હું કરવાનું હે રામા હાથે કરીને ભવાયો ભાઈની ભોળપની અંદર મેં માણ્યો નહીં તારો આ ઠઠારો વાયક આવ્યું હે વિઠલા વેગે પણ મેં માણ્યો તારો આ ઠઠારો હે લાલ પીળા થાય એટલે ઠઠારો લાગે ને જેમ છે તેમ ઈનો ઈ પોશાક ઈનો ઈ ઘોડો ઈના ઈ ટબકી ઈના ઈ સેકો ઈનો ઈ નવરંગી ઈનો ઈ દેખાણો સાહેબ હે રામા હું છેલ્લે રામા શરણમાં હરભુજે કહી દીધું બાપા એવા હરો રે વ્યાપક તું તો રૂપ મારે એવો હરો વ્યાપક તું તો રૂપ મારે હે અકળ કળા નો કળાણી અકળ કળા નો કળાણી રે કહે રે હરભુજી પીરજી રાખજો રે એવા કહે રે હરભુજી વેગે આવજો રે એ કરવા આ દાસ નો ઉગારો કરવા દાસ નો ઉગારો રે રામા હાથે રે કરીને ભવ હારો રે રામા હાથે રે કરીને ભવ હાર્યો રે હરોહર વ્યાપક ઘટમાં ત્રણે ઓપ્શન આપ્યા તમને હરોહર છે વ્યાપક છે અને તમારા ઘટમાં અકળ કળા નો કળાણી હે મારા નાથ તારી અકળ કળા બધું દેખાણું પણ તારી અકળ કળા નો દેખાણી બાપા હજી પણ નો દેખાય સંતોની અકળ કળા લાગે વેમમાં વયા જાય કઈ કુટુંબમાં વહી જાય કઈક જાતિમાં કઈક કર્મમાં દેહમાં નો દેખાય સાહેબ આવડી મોટી સાબિતી હોવા છતાં અકળ કળા નો દેખાણી હે
કહે હરબુજી વેગે વેળા હે રામદેવ ઘોડલે સડીને આવજે અને આ દાસનો કરવા ઉગારો કરવા મારા નાથ તું પધારજે. ત્યારે પાછો એક અવાજ થઈ અને હરબુજીના ઘટની અંદર બેઠો અને કીધું હજી સેટું નથી પડી ગયું, આપણે તો ભેળા થઈ. તું ને હનુમાન હરખા હતા મારે. કીધું ને ભરતજી અને હનુમાનજી મારી ડાબી ને જમણી આંખ છે, તું ભરત હતો એટલે કહી દીધું. ભાઈ ભરત તમે ભરતી હતા, હરજી ભાટી રે કાય શત્રુઘ્ન ભાઈ. ભાઈ હરભુજી તમે ભરતજી હતા, હરજી ભાટી રે કાય શત્રુઘ્ન ભાઈ. ભાઈ વિરમદેવ જેજી લક્ષ્મણ હતા, તે ધીરે અમે આ રામ રાય. હે ગુરુની દુઆય મેં અસતન બાક્યા, રામદેવ મળ્યા મુજા પીરાય. અલખ દુઆય મેં અસતન બાક્યા. એ ભાઈ બહુ સેટું નથી, આપણે ત્રણેય યુગ થી ભેળા જતા, ચારે યુગનો સરવાળો કરી દીધો. બોલો. માધવતી કમ શ્રી પુરુષોત્તમ દ્વારક્યામાં રણ સોડરાય. માધવતી કમ શ્રી પુરુષોત્તમ દ્વારક્યામાં રણ સોડરાય. દેવકી કુખે અવતાર ધરીને શ્રી કૃષ્ણ ને બળદેવ ભાઈ, શ્રી કૃષ્ણ ને બળદેવ ભાઈ. હે ગુરુની દુઆ મેં અસતન ભાક્યા, રામદેવ મળ્યા મુજા પીરાય. અલગ દુઆય મેં અસતન મૌલ્યા. એ ભાઈ આપણે આ કંપની શરૂ જ છે, આ આઈએસઆઈ માર્કા વાળી યુગોથી ભેળા થઈ, પણ આજ મારે તારે થોડુંક અંતરું થઈ ગયું એ આ જગતને બતાવવા માટે છે. લકર આપણે તો ભેળા જ થઈ જાય. ભાઈ હરબુજી તમે ભરતજી હતા, હરજી ભાટી તેથી શત્રુઘ્ન ભાઈ હતા. વીર જે હતા ને વિરમદેવ એ પોતે લક્ષ્મણ હતા, અને તેથી હું રામ અયોધ્યાની અંદર આપણે સારે રમણું કરતા હતા. હજી આગું નથી. માધવ ત્રિકમ શ્રી પુરુષોત્તમ દ્વારકામાં રણછોડ રાય, દેવકી કુળમાં કુખે અવતાર ધરી શ્રી કૃષ્ણ ને બળદેવ ભાઈ. ભાઈ અને આને ઉર્જા આવી ગઈ, ઉર્જામાં ભાઈ છેલ્લી કડીમાં કીધું આને મસ્તી એની ખેલી ગઈ. કે મારો નાચ ભાઈ હરભુજી ને રામદેવ મળ્યા, આ માસી આઈને મળ્યા નો અધિકાર. ભાઈ હરભુજી ને રામદેવ મળ્યા, માસી આઈને મળ્યા નો અધિકાર. હરિચરણે ભાટી હરભુજી બોલ્યા, યુગો એક રાખ્યા અમારી લાજ, ઉગો યુગ રાખ્યા અમારી લાજ. હે ગુરુની દુઆ મેં અસતન બોલ્યા, રામદેવ મળ્યા મુજા પીરાય. અલખ દુઆ મેં અસતન માક્યા. હરભુજી કહે મને હમણાં મળ્યા હતા. આમ જ્યાં સ્થિર થઈ ગઈ, શાંતિ થઈ ગઈ. કહે હરભુજી રામદેવ મળ્યા, માસ્યાઈ ને મળ્યાનો. માસી ના છોકરા અમારે ઘણા છે. મન મળી ગયું એ માસ્યાઈ થઈ ગયો સાહેબ. એનું મન મળી ગયું છે અને મન મરીને એકાગ્રતા રૂપમાં આવ્યા એટલે કીધું ભાઈ હરભુજી ને રામદેવ મળી ગયા, આ માસી આઈને મળ્યાનો અધિકાર.
હરિગુરુ શરણે હરભુજી બોલ્યા, હે યુગો યુગ રાખજો. હે મારા ના તમારી લાજ આવી રાખી છે, યુગો યુગની છે. એનું તો કામ થઈ ગયું છે બાપા. હે આપણું હોય તો કાંઈક શંકા કુશંકા કાંઈક આમ તેમ હોય એ લબાસો બધો નાખી દેજો બાપા. જેમ કચરા વાળા આવે ને, એક દિન બેજી નો આવ્યા તા બેનું બધી કે નવરીનો નીકળતો નથી કચરા વાળો. બોલો, કચરા વાળો નીકળતો નથી ત્યાં ગાળું બોલવાનું થાય છે. હે 2 દિવસનો કચરો પડ્યો, અહીંયા જલમાંતરનો કચરો પડ્યો છે. એ કોઈ દે કીધું કે નવરીનો નીકળતો નથી કોઈ સંત? હા છે સાહેબ, આ છે. એમનેમ નથી આ કાંઈ. હે આ વાર્તા ભાભા ઢોર સારતા એ નથી. હે એક છોકરો રીસાણો ને કોઠી વારે વિસાણો, હે ભેંસને આવી પાડી, એવું થોડું છે આ? એ નથી આ વાર્તા નથી સાહેબ. અને આ શબ્દો પડે, આ કરોડોના શબ્દો છે, દેતા શબ્દો પાછા ન મળે સાહેબ. કોઈ ફિલ્મ નથી બાપા. કોઈ પણ ના ઠેકાણે, કોઈ પણ પનાલિકાના મહાપુરુષોને એના બેહો ખૂતી જાવ, નકર આજ વારો છે બધાનો. 84ના જીવ આ તો ધન્ય છે નેજાધારી કે ગુરુના બાળકો બન્યા છે. એને આ સ્થિતિ અનુભવી થઈ છે અને એને ઉર્જાની અનુભવ કર્યો છે સાહેબ, કર્યો છે. એમનેમ નથી સાહેબ. બહુ શાંતિથી ધીરજથી મહાપુરુષોના શરણે જોતું તણો રાખો વિશ્વાસ. જોતું બધામાં પ્રગટ થઈ છે. એ મહાપુરુષોને મળી લેવો બાપા. એ કચરા વાળો મોડો આવે ત્યાં આપણે દુઃખ થાય છે બેનું ને કે 2 દી કચરો નથી આવ્યો, ક્યાં નાખવો આવે, ડબ્બો ભરાઈ ગયો. તારા કેટલાય જન્મનો ડબ્બો ભરાઈ ગયો. કોઈ દે પૂછ્યું કે કોઈ કચરા વાળો સંત નથી આવતો એમ? હે સંતો મહાપુરુષો કચરાના ડબ્બા જેવા છે. ઉગારામ એ કચરાનો ડબ્બો દેખાય પણ અંદર કોહિનૂરનો હીરો પડ્યો સાહેબ. આ સુખરામ ભમોદરા, સેવારામ બાપા, મામદ ભગત, અનવર સાહેબ, સતાર બાપુ, આ કચરાના ડબ્બામાં હીરો પડ્યો સાહેબ, હીરો પડ્યો. ભૂલ ન ખાતા કોઈ દે મહાપુરુષો મળે ને તો એના શરણની રજની અંદર આપણું છે. તુલસીદાસે જ્યાં જ્યાં લખ્યું ત્યાં નરહરી તુલસીદાસના ગુરુનું નામ નરહરી હતું સાહેબ. તમે વિચાર કરો, રામકથાની અંદર નરહરિનું નામ પહેલું મૂક્યું છે. એમનેમ નથી સાહેબ. દરેક મહાપુરુષોની સ્થિતિ છે બાપા. એટલે આપણે જય રામા ધણી રે વાલા, જય રામા ધણી વાલા, જય રામા ધણી. પલ પલ પડસાધારી, પલ પલ પડસાધારી, નકળંગ ને ધારી વાલા, જય રામા ધણી. પ્રેમ જ્યોતની માયા સ્વરૂપ ભાળું, રામાયા સ્વરૂપ ભાળું. ઘટો ઘટ દેવ મોરારી, ઘટો ઘટ દેવ મોરારી, હિંદવા પીર રામા વાલા, જય રામા ધણી. જય રામા ધણી રે વાલા, જય રામા ધણી વાલા, જય રામા ધણી. પલ પલ પડસાધારી, પલ પલ પડસાધારી, નકળંગ ને ધારી વાલા, જય રામા ધણી. લીલુડે ઘોડલે સવારે ધોળી ધજા વાલા, રામ ધોળી ધજા વાલા. ભમરિયાળા ભાલા, ભમરિયાળા ભાલા, નિત્ય રણુ જાજામાં વાલા, જય રામા ધણી. જય રામા ધણી રે વાલા, જય રામા ધણી વાલા, જય રામા ધણી. પલ પલ પડસાધારી, પલ પલ પડસાધારી,
કળંગ ને ધારી વાલા જય રામાધણી. સકલ લોકમાં આપનું નામ રમી રહ્યું, રામ નામ રમી રહ્યું. કેશવ માધવ ત્રિકમ કેશવ માધવ તિકમ રણુ જાનારા વાલા જય રામાધણી. નિજાર પંથનો મહિમા જે કોઈ માણે, વાલા જે કોઈ માણે. પલમાં પારયું તારે, પલમાં પારયું તારે, નિજ ધામ પાવે વાલા જય રામાધણી. જય રામા ધણી રે વાલા જય વાલા જય રામાધણી. પલ પલ પડ ચાધારી, પલ પલ પડ ચાધારી, નકળંગ ને જાધારી વાલા જય રામાધણી. મળી આપી હૃદયાળુ આપ કૃપાધારી, રામાયાપ કૃપાધારી. દાસ ધર્મ ધણીનો દાસ ધરમ ધણીનો નિત્ય નિત્ય ધ્યાન ધરે વાલા જય રામાધણી. જય રામાધણી રે વાલા જય રામાધણી, વાલા જય રામાધણી. પલ પલ પડ ચાધારી, પલ પલ પડ ચાધારી, નકળંગ ને જાધારી વાલા જય રામાધણી, વાલા જય રામાધણી. બોલો રામા પીરની જય, ઉગમેશ્વર નાથની જય, પૂંજલ પીરની જય, ભોજલ રામ બાપાની જય, સત્ય સનાતન ધર્મની જય, ગરવી ગત ગંગાની જય, સત્ય સનાતન ધર્મની જય. अपना सदगुरु देवनी जय, अपना मात पितानी जय, गत्य आत्मानी जय. बोलो सदगुरु देव.